ખબરોમાં બન્યા રહેવા માટે બેલ આઇકોન દબાવો અને એબીપી અસ્મિતાને સબસ્ક્રાઇબ કરો। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ગુજરાતની નંબર 1 ન્યૂઝ ચેનલ એબીપી અસ્મિતા। હું છું ચિંતન। એક મોટા સમાચાર, એલઆરડી અનામતનું કોકડું વધુ એકવાર ગુંચવાયું છે। બિન અનામત વર્ગની પાસ થયેલી 254 મહિલાઓએ હાઈકોર્ટમાં પિટિશન કરી છે। એલઆરડી મામલે રાજ્ય સરકાર પાસે નિમણૂક પત્રની માંગણીને લઈને મહિલાઓએ પિટિશન કરી। પાસ થયેલી યુવતીઓને તાત્કાલિક નિમણૂક પત્ર આપવામાં આવે તેવી અરજીમાં રજૂઆત કરાઈ। જો કે આગામી દિવસોમાં સમગ્ર મામલે સુનાવણી હાથ ધરાશે। બિન અનામત વર્ગની પાસ થયેલી 254 મહિલાઓએ હાઈકોર્ટમાં પિટિશન કરી છે અને એલઆરડી મામલે રાજ્ય સરકાર પાસે નિમણૂક પત્રની માંગણીને લઈને મહિલાઓએ આ પિટિશન કરી હોવાની જાણકારી મળી રહી છે। એલઆરડીમાં સામાન્ય વર્ગની મહિલા અનામત પરિપત્રમાં ફેરફારના વિરોધમાં ભાજપના નેતા સરકારમાં રજૂઆત કરશે। એલઆરડીનો પરિપત્ર કોઈપણ સંજોગોમાં રદ ન કરવા વરુણ પટેલ રજૂઆત કરવાના છે। વરુણ પટેલે કહ્યું કે પરિપત્રમાં ફેરફાર કરાતા સામાન્ય વર્ગને નુકસાન ન થાય તેવા સુધારાને સ્વીકારાશે। પરિપત્રમાં જે પણ સુધારો બિન અનામત વર્ગને સાથે રાખીને કરાય તે કરવો જોઈએ। એલઆરડીનો વિવાદિત પરિપત્ર સરકારે સુધારો કરવાનો નિર્ણય કર્યો છે। આપણી સાથે ભાજપ નેતા વરુણ પટેલ છે। વરુણભાઈ, સરકારનો આ નિર્ણય તમે કઈ રીતે જુઓ છો અને ગાંધીનગરમાં જે બિન અનામત સમાજની બેઠક પણ છે તેને લઈને તમારું શું સ્ટેન્ડ છે? હું પોતે અત્યારે બિન અનામત વર્ગની મિટિંગમાં જવા નીકળું છું અને સરકાર પરિપત્રમાં પરિવર્તન લાવે એનો કંઈ વાંધો નથી, પણ સાથે આ કોર્ટનું જજમેન્ટ છે, કોર્ટનું અવમાન જ ના થાય અને બિન અનામત વર્ગની મારી બહેનોને કોઈ પણ જાતનો અન્યાય ના થાય એ સરકાર ધ્યાન રાખે। અને હું વિનંતી કરું છું, જે મારી અનામત વર્ગની બહેનો જે ધરણા ઉપર બેઠી છે એની પ્રત્યે પણ મારી પૂરેપૂરી સંવેદના અને લાગણી છે, પણ મારી બિન અનામત વર્ગની બહેનોને કોઈ પણ જાતનો અન્યાય ના થાય એનું બધાય ધ્યાન રાખે અને કોઈ પણ આમાં રાજનીતિ કરે નહીં। રાજનીતિ કરશે અને કઈ પરિવર્તન લાવશે તો પરિવર્તન લાવતા અમને આવડે છે। વરુણભાઈ, તો કદાચ ભાજપ સરકાર છે આ પરિવર્તન લાવશે, પરિપત્ર રદ કરશે તો વરુણ પટેલ એની સામે પણ મોરચો માંડશે? જો મને ભારતીય જનતા પાર્ટીની સરકાર ઉપર સંપૂર્ણ વિશ્વાસ છે, સંવેદનશીલ મુખ્યમંત્રી ઉપર સંપૂર્ણ વિશ્વાસ છે કે ગુજરાતના કોઈ પણ સમાજને અન્યાય થાય એવી કોઈ વાત સરકાર દ્વારા કરવામાં આવશે નહીં। પણ તેમ છતાંય બિન અનામત વર્ગના એક જવાબદાર યુવાન તરીકે મારી ફરજ છે કે સમાજનો અવાજ, ગુજરાતની પ્રજાનો અવાજ સરકાર સુધી પહોંચાડવો, કારણ કે જ્યારે બીજા વર્ગો જો સરકાર સુધી અવાજ પહોંચાડતા હોય તો મારો અવાજ પહોંચાડવાની મારી જવાબદારી। બીજા પણ તમે બિન અનામત આયોગના નેતાઓ, ધારાસભ્યોને રજૂઆત કરશો કે હવે તમારા લોકોના સમર્થનમાં પણ આવે? જરૂર પડશે, મને તમે બહુ સારી રીતે ઓળખો છો, જે કરવું પડે એ બધું કરીશ। પરિપત્ર રદ ન થવો જોઈએ તેવું તમારું સ્ટેન્ડ ક્લિયર છે? હા, 100% પરિપત્ર કોર્ટના જજમેન્ટથી છે। પરિપત્રમાં હા, જજમેન્ટ પ્રમાણે જે ચેન્જીસ સુધારા વધારા કરવા હોય બિન અનામત વર્ગના હિતને નુકસાન ના થાય એવી રીતે, તો એમાં કોઈ વાંધો નથી। પરિપત્ર કોઈ પણ સંજોગોમાં રદ થવો જોઈએ નહીં। રદ થશે તો મને સરકાર ઉપર વિશ્વાસ છે, રદ નહીં કરે। તો એલઆરડી મહિલા અનામત મુદ્દે અત્યાર સુધીના સૌથી મોટા સમાચાર છે। એસસી, એસટી, ઓબીસીની મહિલાઓને પણ જનરલ કેટેગરીમાં મેરિટ હશે તો જનરલ કેટેગરીમાં લાભ અપાશે। રાજ્ય સરકાર આ મુદ્દે હાઈકોર્ટમાં જાહેરાત કરી શકે। ગઈકાલે જ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ સાથે ઓબીસી, એસસી અને એસટી આગેવાનોએ મુલાકાત કરી અને ત્યારબાદ પરિપત્રમાં ફેરફાર કરવાનો નિર્ણય લેવાયો।